શ્રીજી સ્વામી તાટમ ગુરુકુળથી પણ અહીંયા ઉપસ્થિત થયા છે, તો એમના સ્વાગત માટે એ વિનંતી કરું છું. અહીંયા ગોરડકા ગામના સરપંચ શ્રી રાજુભાઈ સોલંકી, સરપંચ શ્રી ભીમડાજ વિપુલભાઈ ધરજીયા અને સરપંચ શ્રી તાટમ ભૂદરભાઈ જીડિયા, ત્રણ ભાઈઓ એ અહીંયા ઉપસ્થિત થાય અને શ્રીજી સ્વામીનું છે એ ફૂલહારથી સ્વાગત કરે. ઓલા બધા કે પણ બેય નો હોય, એક જ હોય, તો એની માટે શું કરવું? અને ત્યારે કીધું કે આપણે ગામની આ બાજુ છીએ, ગામની પેલી બાજુ એક સિંહાસન મૂકો. દોડીને જે પહેલા ત્યાં પહોંચી જાય ને સિંહાસને બેસી જાય ઈ આપણા જંગલનો રાજા. ને સિંહાસન મૂક્યું. બધાને ભરોસો હતો, બધાય વાતો કરતા ભાઈ કે કુતરાની સાથે કોઈ દિવસ ગધેડો દોડવામાં પહોંચી ન શકે, કુતરો જ રાજા થાય. હજી તો નિર્ણય થાય અહીંયા બેસે ઈ પહેલા લોકોના મનમાં ફિટ થઈ ગયું કે ભાઈ કુતરો જ રાજા બને. અને ભાઈ અહીંથી બે જણાને છૂટા મૂક્યા. કુતરો દોડીને પેલી બજારમાં ગયો એટલે શું થયું છે? ઘણા ડાયા માણસો સમજી ગયા, જો મેળા દાંત કાઢવા. એની નાચના આવીને એવા ચોંટી ગયા ભાઈ. ઓલો કુતરો કે બાપા મને જવા દો, હું જો રાજા થઈશ તો આપણા સમાજનું કંઈક ભલું કરીશ, પણ ન જવા દીધો. જેમ તેમ કરીને ત્યાંથી કુતરો નીકળ્યો, બીજી બજારમાં ગયો તો વળી પાછા બજાર ચોંટ્યા. માંડ ત્યાંથી છટકીને ત્રીજી બજારમાં એ 4-5 બજાર પાર કરી ગામની પેલી પારે જ્યાં નીકળ્યો ને સિંહાસનની પાસે પહોંચ્યો, ત્યાં ગધેડો સિંહાસને બેસી ગયો. આખું જંગલ ભેગું થયું અને કીધું કુતરા ભાઈ, રાજા તો તમે બનવા જોઈતા હતા, શું થઈ ગયું કે તમે રાજા ન બની શક્યા? ત્યારે કુતરાએ બહુ નિરાશ થઈ, ઉદાસ થઈને એમ કીધું કે રાજા તો હું જ બનવાનો હતો, મને ભરોસો હતો, પણ મારી નાતે જ મને રાજા આજે બનવા દીધો નહીં. ભારત છે વિશ્વ, આપણે આપણી અંદર પેલા સુધારો કરવાની જરૂર છે. હું તો એમ કહીશ કે સમાજના ડાયા માણસો હોય, મોટા હોય, ઈ બધા જો સુધારો કરે. અહીંયા ગામની અંદર કેટલાય મંદિરો છે આપણા હિન્દુ ધર્મના, ત્યાં મંદિરોએ જાઓ દર્શન કરવા માટે. કોઈ નહીં જાવ ને તો ધીરે ધીરે એ પાડી નાખશે, ખબર પડે? સમજો, વિચાર કરો. એની માટે એક નાની વાત કરી દો, સમજવા જેવી, બહુ નાની એવી છે. દ્વારકા સંઘ ગયો, પછી બધા જયઘોષ કરતા જતા હતા દ્વારકાધીશનો. એમાં 2 જણા હતા, એનો ભગવાન મંદ હસતા દેખાણા. એટલે એમણે પૂછ્યું, પ્રભુ કેમ આટલા બધા દાંત કાઢો છો? એટલે ભગવાન કે ક્યાંથી આવે કે ફલાણા ગામમાંથી. નો હોય, મને નથી ખબર, મને નથી લાગતું તું ત્યાંનો હોય એમ. તો કે પ્રભુ ત્યાંથી ન જ આવો છો, કે મને વિશ્વાસ નથી. તો ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ કાઢીને બતાવ્યું, પ્રભુ હું ત્યાંનો છું, જુઓ. ભગવાન વધારે હસ્યા. ભગવાન કહે નહીં, તું ત્યાંનો નથી. કે પ્રભુ વિશ્વાસ નથી, અમે અહીંયાથી ટીટથી હાલીને આવ્યા, તમારી હાટું આવ્યા, એટલો ભરોસો નથી અમારા ઉપર. ભગવાન કે નથી. તૈયાર થયો હોય દુનિયામાં બીજા કોઈને પગે લાગે ન લાગે, એના મા બાપને પગે લાગે એને કોઈથી સંકોચ ન થાય. બાકી તમારા છોકરા ઘણી વાર તમને પગે લાગવામાં સંકોચ થાય. બોલો, એટલે તમે આખી દુનિયાને જ્યાં હોય મારી જેવા સાધુડાઓને પગે લાગતા હોય, તમારો બાપ તમારી માટે આખી જિંદગી કપાવી દે, એને તમે પગે ન લાગી શકો, ત્યાં તમને શરમ આવે? હું તો કહું બધે, અને એ કહું કે બીજા કોઈ જગ્યાએ તમે પગે લાગો ન લાગો દુનિયામાં એનો વાંધો નથી, પેલા તમારા મા બાપને પગે લાગતા શીખજો. કોઈ પણ આ જુવારડા હોય તો એને કહો. અહીંયા જો એક સૂત્ર શું છે,
કુટુંબ પ્રબોધન. આ જે પંચ પરિવર્તન છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના, ઈ એક એક સમાજ મજબૂત થાય અને એક એક સમાજથી આપણા મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થાય એના માટેના પંચ પરિવર્તન છે. એ તમારા જીવનની અંદર આ 5 પરિવર્તનમાંથી એક એક કંઈક થોડું થોડું તમે જો દર વર્ષે ઉમેરતા જશો તો આપણું રાષ્ટ્ર છે એ એકવાર બહુ સમૃદ્ધ થશે અને દુનિયાને જેમ અત્યારે દેશ વિદેશની અંદર દુનિયા આપણા જેમ વખાણ કરે છે ને એમ એકવાર આપણા ભારતને પગે લાગતી આ દુનિયા થશે. ત્યાં સુધી પહોંચતા વાર નહીં લાગે. આ જે મિશન છે RSS નું, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જે મિશન છે એ એવું મિશન બહુ જબરજસ્ત છે. સ્વદેશીનું હોય, કુટુંબ પ્રબોધનનું હોય કે નાગરિક કર્તવ્યનું હોય. નાગરિક કર્તવ્ય શું છે? તો કે ગોરડ